નમસ્કાર. આરડીએનએ ટેકનોલોજીના સોપાનો કે જે 7 છે એમાંથી પહેલું જનીન દ્રવ્યનું અલગીકરણ એના વિશેની આપણે ચર્ચા કરેલી. ત્યાર પછીનું બીજું સોપાન છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન. એટલે હવે પછી ટેક્સ્ટ બુકની અંદર જે મુદ્દો છે એ કંઈક આ રીતે છે કે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. એ મુદ્દાની અંદર શોર્ટમાં બીજું, ત્રીજું અને ચોથું આ ત્રણેય સોપાનની ચર્ચા એની અંદર કરી દીધી છે. તો આપણું ત્રીજું સોપાન છે ઈચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. ઈચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. અને ચોથું સોપાન આપણું છે વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ. આ ત્રણેય બાબતની ચર્ચા. હવે પછીનો આપણો જે મુદ્દો છે બરાબર, જે આપણો ટેક્સ્ટ બુકનો મુદ્દો છે કે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. આ મુદ્દાની અંદર આ ત્રણ વાત છે એ કરી દેવામાં આવેલી છે ટૂંકમાં. તો જોઈએ તો શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચક માટે ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય છે. હવે કોઈ પણ ડીએનએ છે બરોબર, તો એને આપણે એન્ડોન્યુક્લિયસની મદદથી એનું અવખંડન કરવું છે. કોઈ પણ ડીએનએ મતલબ કે પહેલા સ્ટેપમાં આપણે જે ડીએનએનું અલગીકરણ કરેલું છે, હવે આ ડીએનએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કે જે શુદ્ધ ડીએનએ છે એને હવે આપણે કાપવું છે. તો ચોક્કસ ઇષ્ટતમ પરિસ્થિતિમાં આપણે એ ઉત્સેચકનો સહારો લઈ, એટલે કે યોગ્ય તાપમાને, કારણ કે કોઈ પણ ઉત્સેચક છે એ ચોક્કસ તાપમાને સક્રિય થતો, તો અહીં તાપમાન મહત્વનું છે. તો એ ઉત્સેચકને સક્રિય રહેવા માટે જેટલા તાપમાનની જરૂર હશે એટલું તાપમાન આપણે રાખશું, જેથી કરીને એ ઉત્સેચક, એ એટલે કે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપશે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગોરેસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ બરાબર, કે જેની મદદથી આપણે જે ડીએનએના ટુકડાઓ થયેલા છે એ કેવા ટુકડાઓ થયેલા છે કે નથી થયેલા એ આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી જાણી શકશું. અને સાથે સાથે આપણું ત્રીજું સોપાન પણ ત્યાં પૂરું થશે કે ઈચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. તો એ આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસના સહારે જેટલા ટુકડાઓ ડીએનએના થયા હશે એમાંથી આપણે આપણી ઈચ્છા અનુસાર ડીએનએનો ટુકડો છે અલગ કરી શકશું. ડીએનએ એ ઋણ વીજભારિત અણુ છે, તેના કારણે તે ધન વીજભાર તરફ ગતિ કરે છે, જે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ભણી ગયા. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. તો એ પહેલા પેરેગ્રાફની અંદર બીજા અને ત્રીજા સોપાનની ટૂંકમાં ચર્ચા થઈ ગઈ. હવેના પેરેગ્રાફમાં આ ચોથું સોપાન એટલે કે વાહકમાં ડીએનએ ખંડનું જોડાણ એની ચર્ચા આપેલી છે કે ડીએનએના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે,
જે ઓલરેડી આપણે ભણી ગયા સક્ષમ યજમાન વખતે. સ્ત્રોત ડીએનએ એટલે કે જે સજીવમાંથી આપણે ડીએનએ અલગ કરેલું છે એને આપણે સ્ત્રોત ડીએનએ કહેશું, મતલબ વિદેશી ડીએનએ. તથા વાહક ડીએનએ એટલે કે પ્લાઝમિડસ અથવા તો બીજું પણ હોઈ શકે. ખાસ યાદ રાખજો, સ્ત્રોત ડીએનએ એટલે વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી હવે બંનેને આપણે એક સમાન એન્ડોન્યુક્લિયસથી કાપેલા હશે. એ પણ ચર્ચા આપણે અગાઉ થઈ. વાહક ડીએનએ અને વિદેશી ડીએનએ આ બંનેને જોડી અને આરડીએનએ બનાવવા માટે આપણે બંનેને એટલે કે વિદેશી ડીએનએ મતલબ સ્ત્રોત ડીએનએ અને વાહક ડીએનએ આ બંનેને આપણે એક જ એન્ડોન્યુક્લિયસની મદદથી કાપવા પડશે. તો હવે જ્યારે એક જ એન્ડોન્યુક્લિયસની મદદથી બંનેને કાપીએ છીએ તો કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાં મૂકી લાઇગેઝ દ્વારા જોડવામાં આવે છે. એ પણ આપણે આ ડીએનએ કઈ રીતે બનાવાય છે એનું પણ આપણે સમજી ગયા છે. તો એ બંને ટુકડાઓને કે જે એકબીજાના પૂરક હશે, જેના ચીપકુ છેડાઓ હશે બંનેના, એ બંનેને જોડશું ત્યાં ઉત્સેચકની મદદથી, લાઇગેઝની મદદથી. તો તે વખતે આપણે કીધેલું કે લાઇગેઝ એ ડીએનએ માટે એક ફેવિકોલનું કામ કરે છે. પરિણામ સ્વરૂપે એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. એટલે આ મુદ્દા પછી આરડીએનએનું સર્જન થઈ ગયું. રેડી? ચોથા સ્ટેપે છે આરડીએનએનું સર્જન કમ્પ્લીટ થઈ જશે. હવે પછીનો જે મુદ્દો છે કે પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન. પીસીઆર એટલે પોલિમરેઝ ચેન રિએક્શન. આ ખૂબ અગત્યનો મુદ્દો છે કે પીસીઆર પદ્ધતિથી કઈ રીતે જનીનનું સંવર્ધન કરાવી શકે, એટલે કે એની સંખ્યામાં કઈ રીતે આપણે વધારો કરાવી શકીએ. તો એના વિશેની આપણે આગળ વાત કરીએ. ચાલો વાત કરીએ પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન. કે જે પીસીઆર છે એનું આખું નામ છે પોલિમરેઝ ચેન રિએક્શન. પીસીઆર એટલે પોલિમરેઝ ચેન રિએક્શન. આ જે પદ્ધતિ છે એ કેરિસ મુલિસ નામના જે વૈજ્ઞાનિક છે, કેરિસ મુલિસ, ટેક્સ્ટ બુકની અંદર એ નામ નહીં હોય પણ આ કેરિસ મુલિસ નામના વૈજ્ઞાનિકે આ પીસીઆર પદ્ધતિથી જનીનનું પ્રવર્ધન કઈ રીતે કરાય એનું આપણને માહિતી આપેલી છે. તો આ જે પદ્ધતિ છે એને ગુજરાતીમાં કહીએ તો બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિક્રિયા. આનો ઉપયોગ છે કોઈ પણ ડીએનએની જે શૃંખલાઓ હોય, આમ તો બે શૃંખલા હોય ડીએનએ, તો એ ડીએનએની ટૂંકી શૃંખલાઓનું આપણે નકલોમાં રૂપાંતરણ કરવું એટલે કે એની એક સરખી ઘણી બધી નકલો ઉત્પન્ન કરવી હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય કે જેની અંદર 3 તબક્કાઓનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે વિનૈસર્ગીકરણ, બીજું છે તાપમાનનું શીતન અને ત્રીજું છે વિસ્તૃતીકરણ. ટેક્સ્ટ બુકમાં આકૃતિ 11.6 એ દોરવાની હોય અને સમજવાની પણ હોય. તો એ આકૃતિ સાથે જ આપણે 3 મુદ્દાને સમજી લઈએ, પહેલાં આપણી ભાષા, પછી ટેક્સ્ટ બુક પ્રમાણે પણ આપણે ધ્યાનમાં લેશું. તો પહેલાં એમાં જે આકૃતિ આપેલી છે આ રીતે, તો આ એક દ્વિશૃંખલીય ડીએનએ છે. આ એની બે શૃંખલા, આ 5' છેડો એક શૃંખલાનો, આ 3' છેડો, આ શૃંખલાનો આ 5' છેડો થાય અને આ 3' છેડો થાય. આપણે પહેલી પ્રક્રિયા ભણી છે વિનૈસર્ગીકરણ. આ પહેલો તબક્કો છે.
PCR પદ્ધતિ, વિનૈસર્ગીકરણ. તો આપણી પાસે મૂળભૂત અત્યારે હાલ DNA છે. હવે વિનૈસર્ગીકરણ, આ DNA ને હું નામ આપીશ dsDNA. dsDNA એટલે ડબલ સ્ટ્રેન્ડ DNA, મતલબ દ્વિશૃંખલીય DNA, જેને ઇંગ્લિશમાં ડબલ સ્ટ્રેન્ડ કહેવાય. દ્વિશૃંખલીય એટલે કે બે શૃંખલા વાળું DNA. હવે પહેલો તબક્કો છે વિનૈસર્ગીકરણ. તો અહીં આપણે જે ઈચ્છા મુજબનું આ DNA જે પસંદ કરેલું છે એને આપણે 90 થી 95 સેલ્સિયસ જેટલી ગરમી આપશું. કેટલી? 90 થી 95 સેલ્સિયસ. એ આપણો પણ ટેક્સ્ટ બુકની અંદર નથી, એટલે આપણે નોટ કરી લેશું. તો 90 થી 95 સેલ્સિયસ જેટલું તાપમાન આપવાને કારણે આ જે મૂળભૂત DNA હશે એ વિનૈસર્ગીકૃત થશે. વિનૈસર્ગીકૃત થવું મતલબ કે એનું ગુણ પરિવર્તન થશે, એટલે કે એની જે બંને શૃંખલાઓ વચ્ચે જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ છે એ તૂટશે, અને તૂટવાથી DNA ની બંને શૃંખલાઓ શું થશે? એકબીજાથી મુક્ત થશે. વિનૈસર્ગીકરણ કરીએ છીએ, 90 થી 95 સેલ્સિયસ જેટલું તાપમાન આપીએ છીએ, એના કારણે શું થાય છે કે DNA ની બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે છે. એની વચ્ચેના જે હાઇડ્રોજન બંધ હોય એ તૂટી જશે. હવે બીજો મુદ્દો ચાલુ થાય છે અહીંયાથી, તાપમાનનું શીત. તાપમાનનું શીત એટલે કે અહીં વધારાના ન્યુક્લિયોટાઇડ કે જે નવા DNA દ્રવ્યના પાયાના ખંડકો, તો આકૃતિની અંદર તમે જો પ્રાઇમર એવું લખેલું છે, અહીં આ રીતે આમ બતાવેલું છે. આ બંને શું છે? પ્રાઇમર. પ્રાઇમર એટલે કે DNA ની નવી શૃંખલાની શરૂઆત કરાવતા અમુક ન્યુક્લિયોટાઇડનો સમૂહ, જેને પ્રાઇમર કહેવાય. બરાબર? એ નવા DNA ની રચના શરૂ કરાવવા માટે આ નવી શૃંખલાની શરૂઆત કરાવનાર છે. એ નવી શૃંખલાની શરૂઆત કરાવનાર જે DNA નો ખંડ હશે એને આપણે પ્રાઇમર કહીશું. તો અહીં એવા બે પ્રાઇમરની જરૂર પડશે. એક આ શૃંખલા માટેનો પ્રાઇમર અને એક નીચેની શૃંખલા માટેનો પ્રાઇમર. તો એવા બે પ્રાઇમરની જરૂર પડશે. પ્રાઇમસ નહીં, પ્રાઇમર. પ્રાઇમરનો અર્થ શું છે? નવી DNA ની શૃંખલા શરૂઆત કરાવનાર ન્યુક્લિયોટાઇડ, એક વધારાના એવા ન્યુક્લિયોટાઇડના એકમ કે જેનાથી એક નવી શૃંખલાની શરૂઆત થાય. તો જ્યારે આપણે તાપમાનનું શીતન કરતા હોય ત્યારે આવા બે પ્રાઇમરની જરૂર પડે કે જે મૂળભૂત જે બંને શૃંખલાઓ છે એની સામે પૂરક બની તેની સાથે જોડાય અને એક નવી શૃંખલાઓનું નિર્માણ કરે. અને આવા પ્રાઇમરને આપણે નામ આપશું ઓલિગોન્યુક્લિયોટાઇડ, એટલે કે ઓછા એકમો યુક્ત ન્યુક્લિયોટાઇડ, જે પ્રારંભક છે, મતલબ પ્રાઇમર છે, એને ઉમેરવામાં આવે એ માધ્યમની અંદર. પ્રારંભક એ લક્ષ્ય શૃંખલાના અંતિમ છેડે બંધબેસતું કે પૂરક હશે. બરાબર? કે અહીંયા A હશે તો આ પ્રાઇમર પાસે અહીંયા T હશે, અહીં C હશે તો આ પ્રાઇમર પાસે G હશે, અહીં G છે નીચેની શૃંખલામાં તો અહીં C હશે, અહીં T છે તો આની પાસે A હશે. એટલે પ્રાઇમર પાસે આ બંને શૃંખલાઓના જે અંતિમ છેડાઓ હોય ત્યાં જે પ્રકારના ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય એને બંધ બેસતો પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ પ્રાઇમર પાસે હોય, જેથી કરીને એકબીજા સાથે જોડાઈ શકે. A સામે T, C સામે G. પરંતુ વિરુદ્ધ શૃંખલાઓ પર એ પથરાયેલું હશે. સંમિશ્રણને હવે નીચા તાપમાન, નીચું તાપમાન એટલે કે 50 થી 65 સેલ્સિયસ તાપમાનનું શીતન કરીએ તો શરૂઆતમાં 90 થી 95 સેલ્સિયસ તાપમાન આપ્યું હતું વિનૈસર્ગીકરણમાં. હવે તાપમાનનું શીત કરીએ છીએ ત્યારે આપણે બે પ્રાઇમર ઉમેરી છે, પ્રારંભકો ઉમેરી છે, એટલે કે એવા ન્યુક્લિયોટાઇડનો ક્રમ કે જે આ બંને મૂળભૂત શૃંખલાઓ સાથે બંધ બેસતું હોય, પૂરક હોય અંતિમ છેડાઓ ઉપર, એનો આપણે ઉમેરો કરી છે.
અને કેટલું તાપમાન લાવીએ છીએ 50 થી 65 સેલ્સિયસ, જેથી કરીને ડીએનએ અણુની દરેક શૃંખલા એ ઓલિગોન્યુક્લિયોટાઇડ પ્રારંભક સાથે તાપમાનોષિત બને છે. હવે તાપમાનોષિત થઈ જાય ત્યાર પછી હવે ત્રીજું સ્ટેપ એટલે વિસ્તૃતીકરણ. વિસ્તૃતીકરણ એટલે ફેલાવ. તો હવે શું થશે? આ ઉપરની શૃંખલા છે, આ નીચેની શૃંખલા છે. પ્રાઇમર જોડાઈ ગયા છે બીજા તબક્કામાં. હવે વિસ્તૃતીકરણ એટલે કે ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે એને હવે નાખવાનો થશે માધ્યમ. એટલે આકૃતિમાં જુઓ ડીએનએ પોલિમરેઝ કૌંસમાં TAQ એટલે કે ટેક પોલિમરેઝ પ્લસ ડીઓક્સીન્યુક્લિયોટાઇડ એટલે કે હવે જે માધ્યમમાં આપણે આ પ્રક્રિયા કરી છે માધ્યમમાં શું ઉમેરવાનું? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ ડીએનએના નિર્માણ માટે, નવી શૃંખલાઓ માટે જવાબદાર હોય. આ ઉત્સેચકની હાજરીમાં ડીએનએની નવી શૃંખલાઓ તૈયાર થાય. એટલે ફરજિયાત આપણે આ ઉત્સેચક નાખવો પડશે. પણ એ ઉત્સેચક આપણે ક્યાંથી લીધો હશે? તો થર્મસ એક્વેટિક્સ નામના જે બેક્ટેરિયાઓ છે, આ બેક્ટેરિયાઓમાંથી આ ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો હશે. એટલા માટે થર્મસનો T અને એક્વેટિક્સનો AQ એટલે ટૂંકું નામ ટેક પોલિમરેઝ. ફરીથી બોલું છું, થર્મસ એક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે અલગ કરેલો છે પ્રયોગ માટે, જેનું નામ આપ્યું ટેક પોલિમરેઝ. ટી છે એ થર્મસનો અને એક્વેટિક્સનો A અને Q. કેવી રીતના નામકરણ કરવાનું હોય એ આપણે આગળ ભણી ગયા છે. તો એ ટેક પોલિમરેઝ અને સાથે સાથે માધ્યમમાં આપણે ન્યુક્લિયોટાઇડ ATCG એ પણ નાખ્યા હશે, જેથી કરીને હવે ડીએનએ પોલિમરેઝની મદદથી જ્યારે આપણે ઉત્સેચક ઉમેરશું એટલે ધીમે ધીમે આ જે પ્રાઇમર હશે એ પ્રાઇમર સાથે ડીએનએ પોલિમરેઝ જોડાય અને નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરતો જશે, એમ આ શૃંખલા લાંબી થતી જશે. એમ કરતા કરતા બે શૃંખલાઓ ટૂંકમાં લાંબી થતી જશે અને પરિણામે નવા જ બે ડીએનએ નું સર્જન થશે. અહીં આ જે હવે તૈયાર થયા એ ડીએનએ ના નવા બે અણુ તૈયાર થયા. તો આ ઘટનાને કહેવાય વિસ્તૃતીકરણ. એટલે કે નવી શૃંખલાનું લાંબુ થવું. એ કઈ રીતે લાંબુ થાય છે? તો નવા ન્યુક્લિયોટાઇડ જે બંધ બેસતા હોય એ ઉમેરાતા જાય. અહીં મૂળભૂત શૃંખલામાં C હોય તો અહીંયા G ઉમેરાતો જાય, અહીંયા T હોય તો A ઉમેરાતો જાય, A હોય તો T ઉમેરાતો જાય. એમ કરતા કરતા એ શૃંખલા લાંબી થતી જાય. એટલે આપણી તબક્કાનું નામ આપ્યું વિસ્તૃતીકરણ. હવે આ પ્રક્રિયાને વારંવાર આપણે ચલાવ્યા રાખી તો આપણે ધારીએ એટલી નકલ એક ડીએનએ ની તૈયાર કરી શકીએ. અહીં એક ડીએનએ માંથી આપણે બે ડીએનએ બનાવી, વળી આ 2 માંથી 4, 4 માંથી 8 એમ જેટલી વાર પુનરાવર્તિત કરતા જશું આ પ્રક્રિયા એટલા આપણને નવા અણુઓ એટલે કે અબજો નકલો પણ આપણે મેળવી શકશું. ક્લિયર? એટલે આકૃતિ જે 11.6 છે એ ફરજિયાત દોરવાની થશે. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જે લખાણ છે એ પ્રમાણે ચાલીએ તો PCR નો અર્થ પોલિમરેઝ ચેન રિએક્શન છે. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ એટલે એક આ સેટ અને એક આ સેટ કેની જરૂર પડે છે એની વાત કરી. પ્રાઇમરના બે સેટ. હવે પ્રાઇમરના બે સેટ છે શું? તો નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ કે જે ડીએનએ વિસ્તારના પૂરકો એટલે કે અહીં જે કંઈ ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે મૂળ શૃંખલામાં એના એ પૂરક ન્યુક્લિયોટાઇડ ધરાવતું હોય પ્રાઇમર, એવા બે પ્રાઇમર જોશે. અને મુખ્ય ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઇન વિટ્રો ક્રિયાવિધિ એટલે પ્રયોગશાળા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા ડીએનએ ને ટેમ્પલેટ સ્વરૂપે કામમાં લઈ એટલે કે આ જે ઉપરની મૂળભૂત શૃંખલા છે એને
જ્યારે આપણે વિસ્તૃતીકરણ તબક્કો આવે ત્યારે જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક અહીં ઉમેરીએ છીએ તો આ ડીએનએ પોલિમરેઝ શું કરે છે તો એ મૂળભૂત શૃંખલાને એક ડીબા તરીકે ઉપયોગમાં લે અને એની સામે નવી શૃંખલા જે વિસ્તૃતીકરણ થાય છે એ મુજબના ન્યુક્લિયોટાઇડ ત્યાં ગોઠવતું છે. ન્યુક્લિયોટાઇડ્સનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. જો ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકે છે, એટલે કે અબજો નકલો બને છે. થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ કે જે થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ છે, અંડરલાઈન કરજો એ લાઈનમાં એમસીક્યુ માટે. ઉત્સેચકના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે છે જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી. હવે આ થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી શું કામ આ ઉત્સેચક લીધો તો નામ જ થર્મસ એક્વેટિક્સ એટલે કે આ એવા બેક્ટેરિયા છે કે જે ખૂબ જ ઊંચા તાપમાન એટલે કે 100 ની આજુબાજુમાં પણ એ જીવંત રહેતા હોય. તો એના શરીરમાં જેટલા ઉત્સેચકો હશે એ બધા ઉત્સેચકો આટલા ઊંચા તાપમાને સક્રિય રહેતા હોય. આપણી અંદર પણ ડીએનએ પોલિમરેઝ હોય, બીજો અન્ય સજીવ હશે તો એમાં પણ ડીએનએ પોલિમરેઝ, પણ આપણો ડીએનએ પોલિમરેઝ એ આપણા જે કંઈ વર્તનો લક્ષણો છે, જેટલું આપણા શરીરનું તાપમાન છે 37°C ની આજુબાજુ એ મુજબ સક્રિય રહેતા હોય. તો પ્રયોગશાળાની અંદર ઉપયોગમાં આપણે આપણો ડીએનએ પોલિમરેઝ પણ લઈ શકીએ, પણ તાપમાન સામે વધઘટ રહેતું હોય એટલે આ થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયાનો ડીએનએ પોલિમરેઝ લીધો કે કદાચ ગમે તેટલું ઊંચું તાપમાન હોય તો પણ એ કામ કરી શકે. સક્રિય રહી દ્વિશૃંખલીય ડીએનએના વિનિસર્ગીકરણને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? ચાલો, તો આ વાત થઈ પીસીઆર પદ્ધતિની કે જે કેરિસ મુલિસ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. ત્યાર પછીના મુદ્દાની આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.